પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે છત્તીસગઢના પ્રવાસે છે, જ્યાં તેમણે છત્તીસગઢના નાગરિકોને વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપી છે. જોઈએ એક અહેવાલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે છત્તીસગઢના પ્રવાસે છે, જ્યાં તેમણે દિલ કી બાત પહેલના ભાગરૂપે પ્રધાનમંત્રી નવા રાયપુર અટલનગરમાં શ્રી સત્ય સાંઈ સંજીવની હોસ્પિટલમાં જીવન ભેટ કાર્યક્રમમાં જન્મજાત હૃદય રોગની સફળતાપૂર્વક સારવાર મેળવનારા આશરે 2500 બાળકો સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ બ્રહ્માકુમારીના આધુનિક કેન્દ્ર શાંતિ શિખરનું ઉદ્ઘાટન કર્યું હતું. ओम अर्थात ब्रह्म और संपूर्ण ब्रह्मांड, शांति अर्थात शांति की कामना। और इसलिए ब्रह्मा कुमारी के विचारों का हर किसी के अंतर्मन पर इतना प्रभाव पड़ता है। साथियों, ये भारत की आध्यात्मिक चेतना का प्रकट रूप है, क्योंकि हम वो हैं जो जीव में शिव को देखते हैं. પ્રધાનમંત્રીએ છત્તીસગઢમાં રાયપુર ખાતે રાજ્ય વિધાનસભાના નવા ભવનનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની પ્રતિમાનું અનાવરણ પણ કર્યું હતું. यह भवन लोकतंत्र का तीर्थ स्थल है. इसका हर स्तंभ पारदर्शिता का प्रतीक है. इसका हर गलियारा जवाबदेही की याद दिलाता है और इसका हर कक्ष जनता की आवाज का प्रतिबिंब है. यहां लिए गए निर्णय दशकों तक छत्तीसगढ़ के भाग्य को दिशा देंगे. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા રાયપુરમાં શહીદ વીર નારાયણસિંહ સ્મારક અને આદિવાસી સ્વતંત્રતા સેનાની સંગ્રહાલયનું પણ ઉદ્ઘાટન અને મુલાકાત લીધી હતી અને સંગ્રહાલયમાં પ્રદર્શનીને ઝીણવટપૂર્વક નિહાળી હતી. ત્યારબાદ પ્રધાનમંત્રીએ છત્તીસગઢની રચનાના 25 વર્ષ પૂર્ણ થવાના રજત જયંતિની ઉજવણીમાં હાજરી આપી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ માર્ગ, ઉદ્યોગ, આરોગ્ય સંભાળ અને ઉર્જા સહિત વિવિધ ક્ષેત્રોમાં 14,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. मैं बीते 25 वर्षों के सफर को देखता हूं तो माथा गर्व से ऊंचा हो जाता है. 25 साल पहले जो बीज बोया गया था, आज वो विकास का वट वृक्ष बन चुका है. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ.